તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે આજના આપણા ન્યૂ મિની બ્લોગમાં. તો આજે તો આપણે સવારમાં જ ઉઠીને ગામમાં આવી ગયા હતા. આજે તો એવું કંઈ ખાસ હતું નહીં, એટલે થોડાક વહેલા જ આવી ગયા હતા. પછી તો નીકળી ગયા આપણે કામ પર. અડધે પહોંચ્યા હતા તો ખબર પડી કે આજે તો રંગપરના બોર્ડ બાજુ જવાનું છે. અચ્છા, ઠીક હે, સમજ ગયા. પછી તો હું, હર્ષદભાઈ, સુનિલભાઈ બધા જોવા મળ્યા જગાભાઈની એની રાહ. તો ફાઇનલી જગાભાઈની આવી ગયા. પછી તો નીકળી ગયા આપણે કામ પર. ચાલ જૂઠા. પણ રસ્તો એટલો ખરાબ હતો ને કે ગાડી આમથી આમ ને આમથી આમ જ જતી હતી. પછી તો હર્ષદભાઈ કે હવે હું નહીં વિડીયો ઉતારું. તો મેં કીધું લાવો અહીંયા ફોન, હું ઉતારી લઉં. वो अलग ही लेवल का बंदा था. તો ફાઇનલી આપણે બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ. તો અહીં લગીને તો મેં જોયું હતું, આના પછી કઈ બાજુ જવાનું તે ખબર નથી, એટલે લાલભાઈને કરી દીધા આગળ. જો તમે કોઈ બાઉન્ડ્રી બાજુ આવતા હોય ઉપરની સાઈડના રસ્તેથી, તો આ ગોરાઈમાં ખાસ ધ્યાન રાખજો. अच्छा, ठीक है, समझ ગયા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો થોડીક જ વારમાં ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સાઈટ ઉપર. હા છે ખબરીભાઈ, હા છે અમારા ફેન ફોલોવર કલેજા લાલભાઈ. बे साले. અને આ બે શું કરે છે એ તો જોઈ લ્યો. कौन है ये लोग? कहाँ से आते हैं ये? પછી તો લાલભાઈ કે હવે તો મને તડકો લાગે છે, હું જાઉં છું છાંયે અને તમે હંધાઈ બાંધો. પણ આપણે તો લાલભાઈને જ બાંધવા લગાવી દીધા. आप कहाँ थे ज्ञानी बाबा? તો ફાઇનલી ચા તો આવી ગઈ, પણ કેટલી ના જડી. તો પછી તો ગ્લાસમાં ભરીને લઈ આવ્યા. मतलब वो अलग ही लेवल का बंदा था. તો આજે તો કરવાની હતી નાઇટ, એટલે મળીએ કાલના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.